ગુજરાતની અંદર અત્યારે અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે જ્યાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ દરમિયાન ઘણા બધા વિસ્તાર આપણે એવા જોયા કે જ્યાં ધોધમાર વરસાદ આવ્યો. હવે આ રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે. આવનાર સમયની અંદર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે. થોડા સમય પછી આ જે સિસ્ટમ છે ડિપ્રેશનમાં ફેરવાવાની છે એટલે આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ફરી એક વખત ગુજરાતને માથે આ જ રીતે સાંભેલાદાર ખાબકશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં જે વાત કરવી છે કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આભ ફાટવા સુધીની જે પરિસ્થિતિ છે એમનું નિર્માણ થયું એટલે કે વધારે વરસાદ આવ્યો, 10 ઇંચથી લઈને વધારે વરસાદ પડ્યો. અલગ અલગ વિસ્તાર છે બેટમાં પણ ફેરવાઈ ગયા કારણ કે જે દક્ષિણ રાજસ્થાન છે એ તરફ જે આખી સિસ્ટમ બની હતી એ જ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ બધામાં વરસાદ આવતો હતો. પરંતુ અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ વરસાદ નથી પહોંચ્યો એટલે હવે આવનાર સમયની અંદર આ વરસાદનો જે આ રાઉન્ડ જે 31 જુલાઈ છે ત્યારથી જે શરૂ થવા જઈ રહ્યો છે એ અસર કરવાનો છે સૌરાષ્ટ્રના એ પંથકની અંદર કે જ્યાં વરસાદ નથી આવ્યો. સૌથી પહેલા તો એ વાત કરી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. બપોરના 12 વાગ્યાની આસપાસનો જે સમય છે ત્યાં લગભગ દક્ષિણ ગુજરાતની અંદર આપણને આ વરસાદ દેખાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતની અંદર જે હળવોથી મધ્યમ વરસાદ કહી શકાય તેમની શક્યતા છે. સુરત, વાપી છે એ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ છે. પણ ખાસ કરીને જે આપણે છોટાઉદેપુર, રાજપીપળા છે એ સાઈડના વિસ્તારોની અંદર ક્યાંક આપણને થોડો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ગોધરાની અંદર એટલો બધો વરસાદની શક્યતા નથી. અમદાવાદ છે, મહેસાણા, થરાદ, પાટણ, જે વાવ થરાદ છે એ બધા જ વિસ્તારોની અંદર અત્યારે હળવોથી મધ્યમ વરસાદ એ પણ અમુક વિસ્તારમાં પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ક્યાંય પણ આપણને વરસાદ નથી દેખાતો. કચ્છ પંથકમાં પણ વરસાદની શક્યતા છે એ નહીવત દેખાઈ રહી છે. સાથે સાથે દિવસ દરમિયાનની જો વાત કરીએ 2, 3, 4 વાગ્યાની આજુબાજુ તો ક્યાંય જ આપણને એટલી બધી વરસાદની શક્યતા છે નથી દેખાતી. અત્યાર સુધી જે વરસાદ આવ્યો ગુજરાત અહીંયા પૂરું થાય છે. જે રાજસ્થાનનું જે દક્ષિણનો જે ભાગ છે, દક્ષિણ રાજસ્થાન કહી શકાય, ત્યાં સિસ્ટમ હતી જે સક્રિય થયેલી એટલા માટે ગુજરાતનો જે આખો આ પટ્ટો છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્યાં વરસાદ પડી રહ્યો હતો. હવે સાથે સાથે એ પણ વાત કરી લઈએ કે જે 31 જુલાઈ એટલે કે 30 જુલાઈ સુધી જે વરસાદ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી હવે આ વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમને સિસ્ટમ દેખાઈ રહી છે. અત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે. થોડા સમયની અંદર જે આખી સિસ્ટમ છે ડિપ્રેશનમાં ફેરવાવાની છે ને મધ્યપ્રદેશ તરફ થઈ જે રાજપીપળા છે, છોટાઉદેપુર છે એ તરફ આગળ વધી અને આખી જે આ વરસાદની જે સક્રિયતા છે એ આપણને દ્વારકાના ભાગ સુધી દેખાવાની છે. એટલે કે જે વિસ્તાર અત્યારે કોરા રહ્યા હતા જેમ કે પોરબંદર છે, ઓખા, જામનગર, દ્વારકા એ વિસ્તારમાં 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી વરસાદી રાઉન્ડ જે આવવાનો છે તેમાં બધા જ વિસ્તાર કવર થઈ જવાના છે. એટલે ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે વરસાદ બધે પડ્યો પરંતુ જે પોરબંદર, દ્વારકા છે તે વિસ્તારમાં વરસાદ નથી, પરંતુ ત્યાં પણ હવે ટૂંક સમયની અંદર જ્યાં સિસ્ટમ સક્રિય થઈ છે એમની અસર આપણને ગુજરાત તરફ દેખાવાની છે. એટલે આ થોડા સમયમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હવે એ વાત કરી લઈએ કે આજના દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા ક્યાં છે તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજની સ્થિતિ. ખાસ કરીને સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. બાકી ક્યાંય જ વરસાદ છે તેમની શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી. આખા જે સૌરાષ્ટ્ર પંથક છે, કચ્છ પંથક, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ત્યાં બધે જ આપણને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાશે. બાકી ક્યાંય જ ભારે વરસાદની પણ શક્યતા નથી. હળવોથી મધ્યમ વરસાદ પડી પણ ન શકે તેવી પણ શક્યતા છે. કચ્છ છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર આ વિસ્તારોમાં પણ ક્યાંય વરસાદની સંભાવના નથી. વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા આ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે એ નહીવત વ્યક્ત કરવામાં આવી છે. 29 તારીખની પણ એ જ પરિસ્થિતિ છે. ખાસ કરીને જ્યારે આ વરસાદનો રાઉન્ડ જે ધીમો પડવાનો છે તેમાં 30 તારીખે એટલે કે જ્યાં વરસાદનો રાઉન્ડ જે ક્યાંક નબળો પડવાનો છે તેમાં એક દિવસ માટે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારમાં. બાકી છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ ત્યાં ભારે વરસાદની શક્યતા છે. હવે પરિસ્થિતિનું જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે
31 તારીખથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. એટલે અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અતિ ભારે વરસાદ હજુ પણ આગળ વધી રહ્યો છે. છોટાઉદેપુર, જેમ વાત કરી હતી કે બંગાળની ખાડીની અંદરથી જે સિસ્ટમ આવી રહી છે, સૌથી વધારે અસર જે છોટાઉદેપુર છે, રાજપીપળા, દેડિયાપાડા વિસ્તારને અસર કરશે અને પછી આ રીતે મધ્યપ્રદેશ તરફ થઈ જે રીતે આગળ આવશે, મધ્ય ગુજરાત તરફ થઈ અને પછી સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરવાની છે. હજુ જે સિસ્ટમ છે એ હજુ આપણા સુધી એટલી પહોંચી નથી, એટલે કે મધ્યપ્રદેશ તરફ હજુ આવી નથી. એટલા માટે હજુ જે આ વરસાદનો રાઉન્ડ છે તે ક્યાંક હળવોથી મધ્યમનો રહેવાનો છે. આ તમામ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. તો આ 31 તારીખ સુધીનો રાઉન્ડ છે, જેમાં પણ એક દક્ષિણ રાજસ્થાનના ભાગો પર વરસાદી સિસ્ટમ હતી, જેને કારણે છેલ્લા 4-5 દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ વરસ્યા છે. છતાં પણ દાહોદ અને દ્વારકા આ બંને જિલ્લા છે આ ક્યાંક ને ક્યાંક આ વરસાદમાં ખૂબ નબળા રહ્યા છે અને પોરબંદરના અમુક પાર્ટ પણ નબળા રહ્યા છે. બાકીના તમામ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ સારો છે. કચ્છના પણ પશ્ચિમ ભાગો છે એમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. હજુ પણ આ વરસાદ છે આમ તો કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે. અત્યારે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી બધી નબળી પડી ગઈ છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે હજુ પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેવાના છે. પણ આ સાથે એક નવા અને મહત્વના સમાચાર એ છે કે આવનારા દિવસમાં ફરી એક 31 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ આવશે. એ રાઉન્ડ હશે એ 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ સુધી ચાલે તેવું એક અનુમાન છે, કેમ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બની છે. અત્યારે એ જે વરસાદી સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે, એટલે કે ડિપ્રેશન સ્વરૂપમાં છે અને આ ડિપ્રેશન છે એ જે લગભગ પશ્ચિમ દિશામાં ગતિ કરશે. એટલે આ ડિપ્રેશન છે આગળ વધતા વધતા મધ્યપ્રદેશ આવશે અને મધ્યપ્રદેશમાં આવ્યા પછી છોટાઉદેપુર અથવા તો રાજપીપળા આસપાસનો વિસ્તાર છે ત્યાંથી એ ગુજરાતમાં પ્રવેશ કરશે અને આ સિસ્ટમ છે એ દ્વારકા ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં દરિયામાં આગળ નીકળે તેવું એક અનુમાન છે. એટલે છોટાઉદેપુરથી આવીને દ્વારકા સુધી આ સિસ્ટમ છે એ જવાની છે. પછી આગળ જતા કોઈ હવામાનમાં ફેરફાર થાય અને સિસ્ટમનો ટ્રેક થોડોક આગળ પાછળ થાય એ વાત અપવાદ રહેશે, પણ એકંદરે અત્યારે અનુમાન છે એ પ્રમાણે આ પ્રકારની સિસ્ટમ છે એ આવવાની છે અને ફરીથી 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે. અને એ રાઉન્ડની અંદર પણ આમ જોવા જઈએ તો 30 તારીખ સુધી તો મેં આપને જણાવ્યું એમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે. પણ 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં જે વરસાદ હશે એમાં ફરીથી પાછો ભારેથી અતિભારે વરસાદ નોંધાશે, જેની અંદર મધ્ય ગુજરાતના પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો, ભરૂચથી લઈ અને વલસાડ સુધીના તમામ ભાગો છે એ તમામ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. એ સાથે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ હોય, બોટાદ અથવા તો મોરબી, સુરેન્દ્રનગર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ તમામ વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારો વરસાદ, અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાશે. અને આ રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રને ખૂબ સારો એવો લાભ મળશે, જેમાં પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તાર છે એ અત્યાર સુધી જે નબળા રહ્યા છે એને પણ લગભગ 5 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદનો લાભ મળી શકે છે અત્યારના અનુમાન પ્રમાણે. એવી જ રીતે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક એકંદરે 31 થી 4 તારીખ સુધીમાં એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થશે, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં 31 થી 4 તારીખમાં ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું હશે, છતાં પણ એકંદરે ખૂબ સારો વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે. એટલે ફરીથી 31 જુલાઈથી લઈને 4 ઓગસ્ટ દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં અત્યારે એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન સ્વરૂપની અંદર છે. આવનારા દિવસમાં હજુ પણ એ ડિપ્રેશન છે એ સ્ટ્રોંગ બની શકે છે. પછી ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ ચાલશે, એટલે છત્તીસગઢ, ઓડિશા અથવા તો જે મધ્યપ્રદેશ તરફ આગળ ચાલશે એટલે એક વખત સિસ્ટમ નબળી પડશે. નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી લો પ્રેશર પણ બની જશે. પણ જેવી એ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એટલે અરબ સાગર સુધી એનો સિયર ઝોન લંબાશે અને અરબ સાગર અત્યારે સક્રિય છે, અરબ સાગરમાં કરંટ છે, જેને કારણે એ સિસ્ટમ ફરીથી મજબૂત થશે ને મજબૂત થશે એટલે લો પ્રેશર છે એ વેલમાર્ક લો પ્રેશરમાં તબદીલ થશે અને વેલમાર્ક લો પ્રેશર છે એ ખૂબ સારા વરસાદ આપવા માટે અને સાર્વત્રિક આ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. એટલે ગુજરાત ઉપરથી 31
તારીખથી લઈને 4 તારીખ વચ્ચે વેલમાર્ક લો પ્રેશર પસાર થવાનું છે, જેને કારણે ફરીથી ગુજરાતની અંદર એક વધુ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. એટલે બેક ટુ બેક અત્યારે સિસ્ટમ બની રહી છે અને એક પછી એક રાઉન્ડ છે ગુજરાતની અંદર આવી રહ્યા છે. એટલે ગુજરાતે હવે ક્યાંય બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે મિત્રોને વરસાદ અત્યાર સુધી ઓછો છે એને પણ હવે સારો વરસાદ થઈ જશે અને જે મિત્રોને અત્યાર સુધી વરસાદ થયા છે એને પાણી લાયક પણ વરસાદ છે હવે ક્યાંય ને ક્યાંય થવાનો છે. એટલે આપણી બધી જ ચિંતા છે આવનારા દિવસમાં દૂર થવાની છે. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે કેમ, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.